ભલે ચિહ્નો છે અવળા, મૂકો છું મહાપ્રતાપ. કામ થશે સહુ સવળા, વળી વિઘન ટળશે અમાપ. કાના તું કરીશ નહીં ચિંતા મનમાં જરાય, કષ્ટ ભંજન દેવ જેવો મૂકુ આમાં પ્રતાપ. મૂકુ આમાં પ્રતાપ. ભગવાન સ્વામિનારાયણે સદગુરુ ગોપાળાનંદ સ્વામી 175 વર્ષ પહેલાં બોટાદની ધરતી પર ચરણાવીની સ્થાપના કરી. કાના કડિયાને ચરણાવીને બનાવવાનું કીધું, પરંતુ બાય મિસ્ટેકલી ભૂલથી કાના કડિયાથી એ ચરણાવીને જમણા પગમાં 9 ચિહ્ન હતા એ ડાબા પગમાં કોતરાઈ ગયા, અને ડાબા પગના 7 ચિહ્ન એ જમણા પગની અંદર કોતરાઈ ગયા. ચરણાવીન ઊંધા થયા, અવળા થયા. ચરણાવીન ભલે ઊંધા થયા, ચિહ્ન ભલે ઊંધા થયા, અવળા થયા, પણ એ અનેકના સવળા કામ કરે છે, અનેકના સવળા કામ કરે છે. સ્વામી કે કાના તું ચિંતા નહીં કરીશ, આ બધું હરી ઈચ્છાએ થયું છે. કષ્ટભંજન દેવ જેવો હું પ્રતાપ મૂકું છું અહીંયા આગળ. અરે કદાચ બોટાદ વાસી સાળંગોળ સુધી ન જઈ શકે, બીજા ત્રીજા હરિભક્તો કદાચ બીજા ત્રીજા ન જઈ શકે, અહીં બોટાદની ધરતી પર આવશે ને એ ચરણાવીનની માનતા કરશે ને એના બધાએ સંકલ્પ ભગવાન સ્વામિનારાયણ સિદ્ધ કરશે. યાર તો શું કામ ચિંતા કરે છે? એમ કહી ભગવાન સ્વામિનારાયણ અનન્ય સંત ગોપાળાનંદ સ્વામીએ 175 વર્ષ પહેલાં ખૂબ સુંદર મજાના ચરણાવીનની સ્થાપના કરી. ઘણા સમયથી સંકલ્પ તો હતો, ઉત્સવ વખતે સંકલ્પ હતો, પણ ઉત્સવ વખતે કંઈ પ્રદર્શના થઈ નહીં. 5 દી રોકાણા હતા. ઘણા સમયથી સંકલ્પ હતો પ્રદર્શના કરવા જવું પણ કંઈ મેળ આવતો નહોતો. અને આજે સવારમાં વળી ભગવાનની ઈચ્છાથી આવ્યા અને પ્રદર્શના કરવાનો સંકલ્પ હતો, મેળ આવ્યો. ખૂબ આનંદ થયો પ્રદર્શના કરવાનો. અમારા મુંબઈના કોઠારી પાર્ષદ હરેશ ભગત ને સાધુ શ્રીરંગદાસજી સ્વામી ને ધર્મનંદન સ્વામી ને અમારા પાર્ષદ યુગ ભગત ને અનુ સ્વામી ને માધવ સ્વામી ને નિર્ભય સ્વામી સંતો અહીંયા રહેશે. ખૂબ સારી ગુરુશ્રીએ જગ્યા કવર કરીને ખૂબ સુંદર હરિયામનું સ્થાન ગુરુએ ડેવલપ કરી. આમ એટલી બધી આનંદ આવે છે અહીંયા આગળ બેસીને પ્રદર્શના કરી. પહેલાં ભક્તજનો જ્યારે પણ સમય મળે ત્યારે જીવનની અંદર એક વખત આ ગોપાળાનંદ સ્વામીના ચરણાવીનના ચિહ્ન જે અવળા છે ને એ ચરણાવીનના દર્શન કરવા માટે ચોક્કસથી આવજો. અહીંયા પ્રદર્શનો કરજો, અહીંયા ગોળની માનતા કરે છે, ગોળની માનતા કરજો. કાંઈક જીવનમાં માટીકૂટી આવી જાય, કંઈક એવું લાગે કે કંઈ એવા ડિસિઝનોમાંથી કે એવા ખરાશોમાંથી નથી નીકળાતું ને, ત્યારે આ ચરણાવીનની માનતા કરજો. આ ચરણાવીન બહુ પ્રતાપી છે. તમારા બધાએ સંકલ્પ ઠાકોરજી પૂરા કરશે અને તમને હંમેશના માટે તમારા પરિવારની અંદર ખૂબ રૂડા સંસ્કારો, સત્સંગ વગેરે આવશે. જ્યારે પણ સમય મળે ત્યારે એક વખત ચોક્કસથી બોટાદની ધરતી પર આવી અને આ સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીએ જે 175 વર્ષ પહેલાં જૂના ચરણાવીનની સ્થાપના કરી છે એ ચરણાવીનના દર્શન માટે ચોક્કસથી આવજો. ખૂબ મને તો છે ને આમ ગામડાનું સ્થાન વધારે ગમે, કારણ કે સિટીમાં રહેલા એટલે આમ એમ થાય કે ગામડાના એટમોસ્ફિયરમાં આવીને એવી શાંતિ મળે ને, નહીં ઘોંઘાટ, નહીં આમ ટ્રાફિક ટે એટલી બધી શાંતિ. એમાં ગોપાળાનંદ સ્વામીની ધનજી બાપાએ છત્રી બનાવીશ એવું શાંત વાતાવરણ, ત્યાં બધા સાંખ્યોગી વાતાવરણ, અમુક હરિભક્તો અને અમુક બધા 6 હરિભક્તો પ્રદર્શના કરતા હતા. એવી મજા આવીને એક વખત ચોક્કસથી બોટાદની ધરતી પર ભગવાન સ્વામિનારાયણના ચરણાવીનની પ્રદર્શના કરવા આવજો. ઠાકોરજી તમારા બધા સંકલ્પો સિદ્ધ કરશે. સૌને ખૂબ બધી તારીખીને જય સ્વામિનારાયણ.